बीजेपी के विधायकों ने मालखाई के अधिकारियों और मारखाई के निर्वाचक प्रतिनिधियों के खिलाफ बोला है। सूरत जिला कलेक्टर कार्यालय में विधायकों और प्रतिनिधियों की समन्वय बैठक आयोजित की गई। पूर्व विधायक अरविंद राणा ने सूडा पर लगाए आरोप। बीयूसी, फायर एनओसी के अभाव में सूडा क्षेत्र में शैक्षणिक, गेमिंग, होटल जैसी 82 संपत्तियों को सील कर दिया गया, लेकिन इसके अलावा सूडा क्षेत्र में बीयूसी की मंजूरी के बिना ही इकाइयां चल रही हैं। इसकी जिम्मेदारी कौन तय करे? सूरत मनपा आयुक्त शालिनी अग्रवाल को राज्य सरकार ने सूडा चेयरपर्सन नियुक्त किया है। निर्माण गतिविधि पर निगरानी रखने का अधिकार नगर आयुक्त को है। घातक दुर्घटनाएं शासकों को ढो देती है। अरविंद राणा, विधायक। जब अधिकारियों को पीटा जाएगा, चुने हुए प्रतिनिधियों को पीटा जाएगा, तो सूरत में अब यह ऑपरेशन नहीं चलेगा। अरविंद राणा। जिला कलेक्टर सौरभ पारगी ने नगर निगम आयुक्त को अगली समन्वय बैठक में शामिल होने के કાકા તમે સંકલન બેઠકમાં શું રજૂઆતો કરી અને કઈ રીતનો આક્રોશ જોવા મળી રહ્યો છે અધિકારીઓ સામે તમારો? હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું, આચારસંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી। આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા, કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી। એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખ્વાર ઘટના બની, જીવતા બાળકો, નિર્દોષ બાળકો ભૂંજાયા, કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ, એની માહિતી માંગવામાં આવી હતી। એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર, એ લગભગ શૈક્ષણિક હેતુવાળી 80% મિલકતો, કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી, કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી, એવી માહિતી આપવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી, મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ। એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર BUC નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી, એમ કરીને એ મિલકતો સીલ મારી છે। ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે। ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જ્યારે લાવતા નથી ત્યારે માલખાઈ અધિકારી અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી। કાકા કઈ રીતનો અધિકારીઓની મનમાની ચાલતી હોય છે? મેં તમને કહ્યું